તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો નજીક આવતા જ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે ચૂંટણીની તૈયારીઓને લઈને ચિતાર રજૂ કર્યો। રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકો, જિલ્લા પંચાયતની 36, તાલુકા પંચાયતની 202 અને ગોંડલ નગરપાલિકાની 24 બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે સમગ્ર જિલ્લામાં કુલ 2255 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ તંત્ર દ્વારા 814 બૂથને સંવેદનશીલ અને 195 બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। તાલુકા અને જિલ્લા પંચાયતમાં કુલ 5,01,683 પુરુષ વોટર્સ, 4,54,890 સ્ત્રી વોટર્સ, 2 અન્ય વોટર્સ અને કુલ મળાવીને 9,56,575 વોટર્સ જે છે આ પોતાના મતનો ઉપયોગ કરશે। 1186 મતદાન મથકો ઉપર 8,480 જેવા સ્ટાફ જે છે આમાં 2,675 કંટ્રોલ યુનિટ અને 2,675 જે છે બેલેટ યુનિટનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 8 ચૂંટણી અધિકારી વર્ગ A કક્ષાના અને 8 આના અસિસ્ટન્ટ આરઓ જે છે 22 જે છે આ વર્ગ 2 કક્ષાના 22 છે। આપણી તાલુકાઓ જે છે 11 છે, પરંતુ કોટડા, સાંગાણી, લોધિકા અને પડધરીને મળીને 1 જ આરઓ થાય।